પાજે અન ભેળો બેસી ખાજે કાગીએ ને પાણી પાજે અન ભેળો બેસી ખાજે રે પછી એને જાપા રે એ હુતી તું બોલાવાન જાજે રે આવકારો દીધો. અમેરિકા સુપર પાવર છે અત્યારે, આપણે બની જશું, પણ આપણી પાસે છે એની પાસે નથી. એનો કોઈ વિરોધ નથી, એની પાસે શીખવા જેવું ઘણું છે જો આપણને લેતા આવડે તો, સમયથી લઈને ઘણું. પણ આપણી ધરોહર જે ભારતની છે, આજે આખા વર્લ્ડમાં કોઈ સંશોધન વધારે કોઈ ધર્મગ્રંથો ઉપર કરતું હોય વિજ્ઞાન તો 4 વેદ ઉપર, ભારતીય પરંપરા ઉપર કરે છે, બીજા કોઈ ધર્મગ્રંથો ઉપર નથી કરતું. એ હું તમને ઓથેન્ટિક વાત કરી રહ્યો છું. ઝાપા સુધી વળાવા જાય. શું કામે? કોઈ ભાઈ બંધ એવો આવ્યો હોય તો કઈ નો હગે કે મારે થોડી જરૂર છે. ઓલી ગામડાની વાત છે ને, એક માણસ આવ્યો ઘરે બેઠો, ચા પાણી પીધા ને ઝાપા સુધી વળાવા ગયો, પછી કીધું ભાઈ બંધ કઈ નું તો હગતો પણ દીકરીના લગ્ન છે, થોડીક જરૂર. હે અરે હા, અરે આયા ને ઉભો રે, હળી કાઢીને થોડા જે કાંઈ પૈસા જોતા હતા ઘરેથી બેગમાંથી, એની બેકડી હોય ને, ટકડી ગામડામાં બેકડી કહેવાય, એમાંથી લઈને આપી દીધા. અને પછી ખૂણામાં બેહીને રોવા માંડ્યું ગરધણી આપવા વાળો. ઓલો તો વયો ગયો. એની પત્નીએ કીધું તમે રોવો કા? તમારા ભાઈ બંધ ને પૈસા આપ્યા તેમાં તમારે તો નહોતા આપવા, અને આપ્યા પછી કઈ રોવાતા છે કે હું પૈસા દીધા એટલે નથી રોતો. મારો ભાઈ બંધ આવ્યો, સા પાણી પીધા, અડધી કલાક બેઠા, ઝાપા સુધી પીગો તાવતી મને ખબર ન પડી કે આને જરૂર હતી. ઈ મને આહુડાવે છે, મને બીજો કાંઈ વાંધો નથી. એને મને કેવું પડ્યું એનું મને દુઃખ છે. આ માનવતા છે. જુલ્મી નરમાં માનવતાના હૈડે દીઠા છે હીર, અંતરના લોટ ઉછાળ્યા અને સમંદરમાં વીરડા ગાળ્યા. આ સમંદરમાં વીરડા ગાળવાનું જયારે, મીઠા પાણી કાઢવાનું જયારે યાદ આવી જાય ને, એ ભારત વર્ષનું લોક સાહિત્ય છે. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુડાવની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. કોક દી વાંચો તો ખબર પડે. એ પરંપરાની વાતો આજે મારે આપને આગળ કરવી છે. એટલે એક દ્રષ્ટાંત કે આ સમૂહ લગ્નોત્સવ ઉજવો છો, સમાજના કામ કરો છો, આવડું મોટું ઉમિયા ધામ બની રહ્યું છે, એમાં 18 વર્ષની ત્યાં હોસ્પિટલોથી લઈ શિક્ષણથી લઈને બધું મળવાનું છે. એટલે એક દ્રષ્ટાંત મને ગમે છે. પછી દુહાસનથી મારી પાસે જે વાતો છે એ આપના આગળ અમે બધા તમને મજા કરાવવા આવ્યા છે. પણ મને ગમે, નાનો હતો મારા માં વાર્તા કરતા નાનકડી, અને મને યાદ આવી આ કીધા જેવી છે. એટલે એક દરિયાને કાંઠે ટીટોડી ને ટીટોડો રહેતા હતા બે ને, એમાં ઈંડા મૂક્યા ટીટોડીએ, 4 ઈંડા મૂક્યા ને ટીટોડી ટીટોડો બે ચણસણમાં વહી ગયા. તમે કદાચ સાંભળેલી વાત છે. અને એમાં દરિયામાં વીળ આવી, હસ બસે સાગર લોડ હડ હડ ગગન સુનું નોબત ગળે. એને વીળ આવીને ઈંડા લઈને વહી ગઈ વીળ દરિયાની. ટીટોડી ટીટોડો આવ્યા, જોયું તો ઈંડા નહીં, ખબર પડી કે દરિયાનું પાણી આવી ગયેલું છે અહીં સુધી, અને ઈંડા લઈ ગયું છે. એટલે દરિયાને ટીટોડી ટીટોડા વિનંતી કરી, ઈંડા અમારા દઈ દો, તમે તો સમર્થ કેવા દેવ દેવા, પણ એમ તો ક્યાંથી દે. એટલે પછી ટીટોડી કીધું ટીટોડાને કે હવે તમારે જે કરવું હોય, મેં મારો રસ્તો કાઢી લીધો. શું? ટીટોડી ઉડી અને કાંકરા દરિયાના કાંઠેથી લઈ લઈને દરિયા મીડી નાખવા, ચાંચમાં લઈ લીધું. ટીટોડાએ કીધું શું કરે? કે બુરી દેવો છે. હે કે બુરી દેવો? એને કદાચ અભિમાન હોય દરિયાને, હું આવડો મોટો છું, ગમે એના બચ્ચા લઈ લઉં, ઈંડા લઈ લઉં, બુરી દઉં દરિયાને. ટીટોડો કે તને બુદ્ધિ છે? દરિયો કોઈ દી બુરાય તો કે સલાહની મૂળ જરૂર નથી, અપાય તો સહકાર આપો, ને સાનું મને બેહો. આ મોટી વાત છે. અપાય તો સહકાર આપો, નકર સાના મના બેહો. ટીટોડે વિચાર કર્યો સાચી વાત છે, સલાહ નહીં સહકાર આપવો જોઈએ. એ મીડ્યો તો કાંકરા લઈ લઈને નાખવા. એમાં ચકલીનું ટોળું નીકળ્યું, ચી ચી કરતું. એને પૂછ્યું હું કરો? દરિયો બુરી દેવો, કાં તો ઈંડા લઈ ગયો. કે તમે બે ખબર વગરના છો. દરિયા બુરાય તો કે સલાહની મૂળ જરૂર નથી, અપાય તો સહકાર આપો, નકર નીકળો. શકલાએ વિચાર કર્યો ખાસી વાત છે, સહકાર આપવો જોઈએ. શકલાએ કાંકરીઓ લઈ લઈને ચાંચમાં નાખવા માંડ્યા. કાબરીનું ટોળું નીકળ્યું, એની વાત તો કે સલાહ નહીં સહકાર આપો, ઈ વળગી ગયા. બગલાનું ટોળું નીકળ્યું, એની વાત સલાહ નહીં સહકાર આપો, ઈ વળગી ગયા. એક પછી એક બધા પંખીડાઓ વળગી ગયા દરિયાને કાંઠે, બહાટી બોલવા માંડી. તમને વિચાર થાય ગમે એટલા થાય તો દરિયો થોડો થાકવાનો છે, પણ આગળ જોઈજો. ઈ બહાટી બોલી, એમાં ગરુડ દેવ ને નીકળ્યા. એને ખબર પડી કે નાયત શું ભેળી થઈ, અને જાજી નાયત ભેળી થાય ગરુડ નાયતના પ્રમુખની નજરું જાય તરત ભેગું થાવ. એટલે ગરુડ નીકળ્યો. ગરુડે જોયું કે નાયત શું એટલી બધી ભેળી થઈ. ન્યા ઉતર્યો, શું છે બધું? આ કે દરિયો પૂરી દેવો. કાં તો ટીટોળીની ઈંડા લઈ ગયો, કે આખી નાયત હાવ સમજણ વગરની થઈ ગઈ. કાં તો દરિયા બુરાય તો નાયતના પ્રમુખ હોય ભલે રહ્યા, સલાહ નહીં સહકાર આપો, નકર નીકળો. અપાય તો સહકાર આપો, નકર નીકળો. કે એને વિચાર થયો કે નાયતે અમીર્યા નાયતે થર્યા, વાતે સાચી છે. તો ગરુડ તો પાંખોમાં મોટી મોટી શીલાઓ લઈને ધ્રુવાંગ દરિયામાં મીંડ્યા નાખવા.
બધા પંખીડા ઉત્સાહમાં આવી ગયા કે અમારી નાચના પ્રમુખ આવી ગયા, હવે તો ડૂચા કાઢી નાખી દરિયાના. વળે એમ પ્રમુખોને સમજવું જોઈએ, ખાલી ઘડી ખોટે ખોટામાં આમ કરે ને તોય નાચને ઘણો ઉત્સાહ આવી જાય. એ સમજ્યા જેવી વાત છે આ, બહુ મોટી વાત છે આ. બધાય બહુ બાટી. ભગવાન વિચારે 2-3 દી થઈ કે ગરુડ ક્યાં ગયા, મારે ક્યાંક જવું હોય ઓસિંતાનું. ભગવાન નારાયણ ઉતર્યા, પોતે દરિયાને કાંઠે આવ્યા. આવીને જોવે તો ગરુડ જામ્યો ને આખી નાચ બહાટ્યું દરિયામાં, કાંકરા ને પાણા જેનાથી જે ઉપડે. ભગવાન કે એ ગરુડ અહીંયા આવ્યા. હું આ બહાટી? તો કે પ્રભુ બોલાવતા નહીં, અટાણે કામમાં છે. બધા નાચ ભેળા છે એમ છે કે હા ભગવાન તો ભગવાન હોય, પણ કે નાચ તો અહીંયા ભેગું રહેવું પડે. કે પણ છે હું ઈ કે દરિયાને પૂરી દેવાની વાત છે. કાં તો કે ટીટોડી ઈંડા લઈ ગયો ગરુડ. નાચ તો કદાચ અભણ બધા બજારા હોય તો ખબર ન પડતી હોય છે, ક્યાં કાબરા બંગલા ટીટોડી. તું ગરુડ તને જ ખબર પડે ને દરિયો કોઈથી બુરાય તો ભગવાન હોય તો પગે લાગુ. સલાહની જરૂર નથી, અટાણે સહકારની જરૂર છે. સલાહ રેવા દો, સલાહ રેવા દો. અટાણે સહકારની જરૂર છે. અપાય તો આપો, નકર ઘડીક વાર બેહો સાના મના. કે તું આવી નહીં, આવું જ નહીં. મારી નાયતની આ નાયતની જીત થાય પછી અહીંથી ઉભો થાવ. અહીંથી ત્યાં સુધી આવું નહીં, આ બહાટી જ બોલાવાની. ભગવાને જ કર્યું કે હવે આ ગરુડે નહીં આવે. ભગવાને આમ આંગળી કરી, સુદર્શન ચક્ર ફરવા માંડ્યું, દરિયો પ્રગટ થઈ ગયો. પ્રભુ કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ જીઓ. પ્રભુ કાંઈ વાંક ખરો? તો કે હું છે આ બધો ડખો? હું પણ કયો તો ખરા. ઈ કે ટીટોડી નીંડા લઈ ગયો? કે હા હા ભગવાન લઈ ગયો. પાછા દેવા છે કે હુકવી દઉં? ઈ કે અરે લે પ્રભુ આગળ દે. એમાં હું તો અમારો પાડોશીની વાત હતી, એમાં તો ટીટોડી મને ડાયરેક્ટ કરી દેવું જોઈએ ને. આ હું મોટી વાત કરવાની ક્યાં જરૂર હતી કાંઈ. પછી દરિયાઈ મંડે ગેંગે ફેફે કરવા. ના જ એક થાય તો દરિયાઈ મંડે ગેંગે ફેફે કરવા કે અમે પાડોશી જતા ને અમારે ડાયરેક્ટ કરી દેવાની જરૂર હતી. આટલી બધી ક્યાં વાત ભગવાન સુધી પુગાડવાની વાત જ ક્યાં હતી. ગામમાં મંદિર બનાવવાનું હોય, કથા હોય, મોટો ધર્મોત્સવ ઉજવવાનો હોય તો 15 જણા એવા ઉભા હોય. અમે છેલ્લે ઉભા છે. તમે તમારે ફાળો કરીને બધું કરો, છેલ્લે બધો મોટો ખર્ચો છેલ્લે અમે ઉભા છે. કાર્યક્રમ પૂરો થઈ જાય તો ઓલા કે શું થયું કેટલું અમારે? તો કે ના એ બધું થઈ ગયું, તમે છેલ્લે ઉભા છો ને ઉભા રહ્યો. હા એ ગણેશ ના ગણેશ કામ ઉકેલી જ દે છે. એવા કેટલાય ઉભા રહ્યા છે છેલ્લે અમે ઉભા રહ્યા. અમારે દેવું તું લાભ ન મળ્યો. જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. લ્યો ની ટાણું હાચવાની એક સ્થાનની કિંમત છે ને એક ટાણાની કિંમત છે. અત્યારે પ્રોગ્રામમાં અહીંયા ખૂંટીઓ આમથી આવે હાંડળો તો લાકડી લઈને દોડવું પડે. ઓહો કોકને લગાડ છે, કાઢો કાઢો. ઈનો ઈ ભોળાનાથના મંદિરે જઈને ઉભું રહ્યો થવારે બધા નંદીદેવની જય. સ્થાનની કિંમત છે કે સ્થાનની જ કિંમત છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. ભલા માણસ ટાણાની કિંમત અને સ્થાનની. ટાણાની શું માતાઓ બહેનો અહીં બેઠા છે, મારે કેવું છે ટાણાની એવી કિંમત છે. કોઈ બેન દીકરી પૈસા વાળા હાહરિયામાં હાહરે હોય, કરોડોપતિ હોય હાહરિયું, ભાઈ ગરીબ હોય, બેન ને હાહરિયું કરોડપતિ હોય, ઈ બેન ના ભાણિયાઓના દીકરી દીકરાઓના લગ્ન હોય. અને પછી મામેરા વાળા હારું લગાડવા હાહરિયું રૂપિયા વાળું એટલે ઘણા લાખો રૂપિયાના મામેરા લઈને આવતા હોય ને બધા ઉભા હોય. પણ બેન રાહ જોતી હોય. માડીના ચાંદલીઓ ઉગ્યો ને હરડ્યું હાથમી મામેરાના ટાણા વૈયા જાશે. એ બેન રાહ જોતી હોય કોની ખબર? ભાઈની. અને ગરીબ ભાઈ અભેરાયથી કાંધિયાથી જૂનો ત્રાહડો ઉતારી કહેરાન્યા ગહાવી નવા જેવો કરી તૂટલ પસેડીમાં બાંધી અને મામેરામાં ઉભો રહીએ ને જઈને બેનને લાખો રૂપિયાના મામેરા નો દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય. ટાણે આવીને ઉભો રહ્યો મારો વીરલો, બસ બીજું મારે કાંઈ જોતું નથી સાહેબ. એ ટાણાની કિંમત છે. જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આ શરૂ કર્યું હોય છે સમૂહ લગ્નોત્સવ 25 વર્ષ પહેલા. પેલું ટાણું હાંસવું એને હું અહીંથી વંદન કરું છું. અજાણ સુધી એમને માયલું આવે છે. જે શરૂઆત થઈ છે સાહેબ ટાણા. અને ઈની બેન ગરીબ હોય, ભાઈ કરોડોપતિ હોય. હાલો અને બેન ને ત્યાં લગ્ન હોય અને ભાઈ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, લગ્નમાં તો ભાણિયાને નહીં પહોંચી શકું, પછી આવી જઈશ. અને પછી દુબઈ થી ડાયમંડ નો હાર લઈ આવે અને આવીને એમ કે લે બેન તારા હાટું થઈને જો ડાયમંડ નો હાર ટાકણખાર બેન હોય કહી દે ભિખારીને દઈ દેજે, તારી જરૂર હતી, મારે તારો હારે નથી જોતો ને હીરાય નથી જોતા. ભલા માણસ જેને જેને હાચવા ટાણા. એટલે આ દુહો સાંભળજો. પણ ચોમાહે વાદળ ચડે, આયા ચોમાહે વાદળ ચડે, દુનિયામાં એની આરતી ઉઠાય. બાકી ખિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા. બાપો બાપો